કેશોદના બાલાગામ દાસારામ બાપાના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામે સગર સમાજના ઈષ્ટદેવ દાસારામ બાપાના મંદિરે દાસારામ બાપાની 386મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। સવારે હાથીની અંબાડી, ઘોડેસવારી, ડીજેના તાલે સાથે વિશાળ રથયાત્રા બાલાગામમાં નીકળી હતી। આ રથયાત્રામાં સગર સમાજ જૂનાગઢના પ્રમુખ રમેશભાઈ કોદાવાલા, રામસિંહભાઈ મારુ, વેલજીભાઈ પાથર, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, લાખાભાઈ સોલંકી, હરસુખભાઈ કથરિયા, બાલાગામ સરપંચ, ગ્રામજનો, દાસારામ બાપાના ભાવિક ભક્તો સહિત તથા સગર સમાજના ગામે ગામના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી। બપોરના સમગ્ર બાલાગામના ગ્રામજનોએ મહાપ્રસાદ લીધો હતો। ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સગર સમાજ સાથે 18 વરણ બાલાગામમાં અનેરા અવસરનો લાવો લેવા પધાર્યા હતા। રાત્રિના યોજાયેલ લોક ડાયરામાં અસંખ્ય જનમેદની ઉમટી પડી હતી। રાજકીય સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો સહિત દરેક સમાજની ધર્મપ્રેમી જાહેર જનતા ઉપસ્થિત રહી તન મન ધનથી સહકાર આપ્યો હતો। રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દેવાયત ખાવડ, જિગ્નેશ કવિરાજ, બારોટ, ભીખુદાન ગઢવી, પ્રયાગ ગઢવી, રાજદાન ગઢવી, દિવ્યેશ જેઠવા, અલવીરા, મીર સહિતના કલાકારોએ તેમની કલા રજૂ કરી હતી, જેમાં મંદિરના લાભાર્થી કલાકારો ઉપર દાતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો। આમંત્રિત કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। દાસારામ બાપાની જન્મજયંતિની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં દાસારામ બિલ્ડર જૂનાગઢ અરવિંદભાઈ પાથર દ્વારા ભોજન પ્રસાદી તથા લોક ડાયરાનું પોતાનું સંપૂર્ણ આર્થિક યોગદાન આપ્યું હતું। દાસારામ મંદિર બલગામ મહંત ભગવતજી ભગત તથા સમગ્ર પરિવાર દ્વારા દાસારામ બાપાની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે યથાશક્તિ યોગદાન આપેલ તમામ સેવકગણનો આભાર વ્યક્ત કર્યો હતો। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ।